હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? અમે નાથદ્વારામાં નાઇટ સરસ કરી લીધી છે અને અત્યારે જાય છીએ અમે દર્શન કરવા. તો જો બધાય સરસ મજાના તૈયાર થઈને બેસી ગયા છે. અમારા જીગુબેન તૈયાર થાય છે, તો ચાલો ત્યાં જઈને દર્શન કરાવી. નાથદ્વારાની માર્કેટ. એટલે આપણે દર્શન થયા નથી. અત્યારે જો ત્યાંની માર્કેટમાં આપણે બેઠા છીએ. દર્શન સરસ મજાના કરી લીધા છે શ્રીનાથજી. તો આપણે સરસ મજાનો બ્રેક લઈ લીધો છે અને અત્યારે જો અમે રસોઈ બનાવી છીએ મસ્તીની જગ્યા ગોતીને. લીમડાનો છાંયો હોય, જો તમને બતાવું. જો લીમડાનો મસ્તીનો છાંયો ગોતી લીધો છે. આપણી ગાડી અહીંયા પાર્ક કરી અને જો અમારા જીગુબેન અને કલ્પેશ જીજાજીએ મસ્તીના ભાત વઘાર્યા છે અને અમારા મમ્મી અહીંયા બેઠા છે. મસ્તીનું આપણે વનભોજન કરશી. પાછા આપણે આપણા મંઝિલ તરફ નીકળી ગયા છીએ. ફાઇનલી આપણે રૂમ રાખી લીધો છે અને આપણે નાઇટ કરી છે દોસા જયપુરમાં અને હજી આપણે રાજસ્થાન પૂરું વળ્યા નથી. અને હવે જો જમવાનું બનાવી છીએ ઘરનું, કારણ કે ઘરના રોટલા સિવાય તો કંઈ મજા જ નથી. કારણ કે અહીંયા જમવાનું તો છે પણ એટલું બધું આપણે મજા આવે ને એવું નથી. તો એમ ઘરેથી બધું ગેસનો ચૂલો અને બધું લાવ્યા જ છીએ. તો વિચાર્યું કે રોટલો ને શાક ને કરીએ, ખીચડીને તો મજા આવે. તો અત્યારે જો બધા હમણાં રસોઈ બનાવશી અને પછી જમીને મસ્ત મજાના સુઈ જાય. દેશી જુગાડ કર્યો, જો બતાવો. જીગુ દીદી જો મારો રોટલે મસ્તીના રોટલા કરે. જો આવી રીતે જો અમારા રૂમમાં અમે કુકર ચડાવ્યું. ડુંગળી બટેટાનું શાક. શું મજા છે. રાજસ્થાનમાં આવીને બાજરાનો રોટલો, ડુંગળી બટેટાનું શાક ને છાશ. રાજ કેવી મજા આવે જમવાની. એક નંબર. બધા જો રૂમમાં મસ્ત મજાના જમશી. તો જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. આજ કે लिए इतना ही.